ની રાજ્યવ્યાપી હડતાલ જોવા મળી રહી છે। 2009 થી પગાર વધારાની માંગ થઈ રહી છે। સમાન કામ સમાન વેતન માટે હવે તેઓ હડતાલ પર ઉતર્યા છે। 8400 પગારમાં નથી પોસાતું તેવું ટીઆરબી જવાનોનું કહેવું છે। સરકાર અમારી માંગ સ્વીકારે, માંગ નહીં સ્વીકારે તો હડતાલ ચાલુ રહેશે। અમદાવાદમાં 1600 જેટલા ટીઆરબી જવાનો જે છે તે હડતાલ પર ઉતર્યા છે। અમારી સરકારને એક જ રજૂઆત છે કે 8400 માં અમારું ઘરનું ગુજરાન ચાલતું નથી। 28 દિવસ નોકરી કરીએ અને 8400 માં શું થાય? અમે બેરા છોકરાવાળા છીએ, ફેમિલી છે, અમારો ઘર સંસાર છે, બરોબર છે। સમાન વેતન, સમાન કામ, સમાન વેતન અમારે જોઈએ છે। અમારે સરકાર જોડે કે અમદાવાદની પબ્લિક જોડે અમારે કોઈ પણ પ્રકારનું ઘર્ષણ કરવાનું નથી। અમારી જે માંગ છે તમે સ્વીકારો તો કાલે જ અમે નોકરી પર હાજર થવા માટે તૈયાર છીએ। હા મેડમ, હવે તો ઘર ચલાવવું બહુ જ મુશ્કેલ થઈ ગયું છે। કઈ રીતનું ચલાવીએ? મહિનામાં 8400 પગાર છે, બરોબર। હવે આમાંથી ક્યાં કાપ મૂકે કે ક્યાં છોકરાઓને ભણાવવાનું, આ શિક્ષણનું એજ્યુકેશન ફી તમે પોતે વિચારી શકો છો કે આજે મોંઘવારીમાં કેટલું 8400 માં તો કશું થતું જ નથી, બરોબર। અમારે તો એક જ જોબ છે પાછી। કહેવાનો મતલબ કે અત્યાર સુધી આટલી અમે લોકોએ આંદોલન કર્યા, તે કર્યું તો બી સરકાર અમારી સામે જોતું નથી। 8400 ને એટલે 28 દિવસ પૂરા અમારા હોય કમ્પલસરી, ત્યારે 9000 લેખની જગ્યાએ 600 રૂપિયા અમારા ક્યાંક જાય છે। 8400 પૂરતા અમારા હાથમાં આવે છે। આ તરફ સુરતમાં